अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। અનૌપચારિક વ્યવહારથી બધું થઈ રહ્યું છે। ઉપચારિત વ્યવહાર જે દેખાય છે એ જ ભ્રાંતિ છે। તારી બુદ્ધિને લઈને સમજાવો બરાબર। ફેરથી બોલ વાક્ય। અનૌપચારિક વ્યવહારથી બધું થઈ રહ્યું છે। ઉપચારિત વ્યવહાર જે દેખાય છે એ જ ભ્રાંતિ છે તારી બુદ્ધિને લઈને। એટલે આ અત્યારે જે આપણી દ્રષ્ટિ છે લઈને આયેલા છે તે એ બધી અનુપચારી છે। અનઉપચારી એટલે કે ઉપાય ન બતાવનારી। શું કીધું? ઉપાય નથી બતાવતી। ઉપાયનો મતલબ સોલ્યુશન નથી લાવતી। જૂનું કર્મ ઉકલે છે, નવું બંધ આપીને થાય છે, એ અનુપચારી કહેવાય। શું કહેવાય? ઉપચારીનો મતલબ સોલ્યુશન। નેજરા ડિસ્ચાર્જ, કર્મ ડિસ્ચાર્જ થાય કહેલાયો, પણ કેવું થાય? સંવરપૂર્વક, તો એ ઉપચારી કહેવાય। સમજાય છે? એ ભ્રાંતિ બતાવી છે। ઉપચારિત વ્યવહાર જે દેખાય છે એ જ ભ્રાંતિ છે। હા, એટલે એ વ્યવહાર જે સત્ય દેખાય છે તે ભ્રાંતિ છે। વ્યવહાર કુદરતી રચના દેખાવો જોઈએ। કેવો દેખાવો જોઈએ? હા, વ્યવહાર સાચો દેખાય છે એ અનુપચારી છે। એ અનુપચારી તમને ઉપચાર રૂપે દેખાય છે, ખરેખર એ બંધ કરતા છે। શું છે? ઉપચારી કોને કહેવાય? કે સંવર પૂર્વક નિર્જરા। અનુપચારી એટલે બંધ પૂર્વક નિર્જરા। આમાં તો એમ કીધું છે ઉપચારિત વ્યવહાર જે દેખાય છે એ જ ભ્રાંતિ છે। હાલો, સમજ્યા નહીં તમે? એ જ ઉપચારી અનુપચારી દ્રષ્ટિથી વ્યવહારની વેલ્યુ છે એ ઉપચાર છે, બેનિફિટ। ખરેખર એ બંધન છે। શું છે? મને આ સંજોગોમાંથી કંઈક મળે છે, કંઈક પ્રાપ્ત થાય છે, કંઈક લાભ થાય છે, કંઈક આનંદ થાય છે। એ જે ઉપચારી છે ને એ જ તમારી અનુપચારી દ્રષ્ટિનું ફળ છે। એને અજ્ઞાન કીધું। શું કીધું? હા, ઉપચાર એને કહેવાય બંધ પડે નહીં અને નિજરા થાય। ખ્યાલ આવ્યો? એટલે આ ભ્રાંતિ છે। શું છે? આ બંને ભ્રાંતિ જ છે। અનૌપચારિક અને ઉપચારિક બંને ભ્રાંતિ નથી। અત્યારે એ શબ્દનો કોન્ટેક્સ્ટ જુદી રીતે, ઉપચારનો મતલબ સોલ્યુશન કહેવાય। શું કહેવાય? અને અનુપચારનો મતલબ સોલ્વ ના થવું તે। એટલે આપણને શું લાગે છે? जीवन, हमारे जीवन को कैसा लगता है कि हम जो जीवन जी रहे हैं कुछ बेनिफिट के लिए जी रहे हैं। क्या लगता है? बेनिफिट। बस वो उपचार लगता है। क्या लगता है? ऐसा जीवन जीना चाहिए फॉर बेनिफिट। बस ये अज्ञान है। हम अपना पूरा जन्म से मौत तक का जीवन कोई भी बेनिफिट के लिए नहीं जीते हैं। सिर्फ अपने कर्मों का हिसाब है, वो खपाने के लिए जीना पड़ता है। मगर उसमें हमको उपचार लगता है, बेनिफिट लगता है, प्राप्ति लगती है, लाभ लगता है। ये अज्ञान है। समझ में आया? कविराज का पद है, अनुपचारी चर्म चक्षु वाकु ऊंधो दाखवे। ओ, समझ
पुरुषार्थे जो हवे, उपचार के पुरुषार्थे जो हवे। आपका उपचार ज्ञान दर्शन, शुद्ध ज्ञान दर्शन वाला, सम्यक ज्ञान दर्शन वाला होना चाहिए, तो काम का है। ये तो मिथ्या ज्ञान दर्शन वाला उपचार है, वो बेनिफिट नहीं, वो कर्म बंध देता है। समझ में आया? तो आपका उपचार में अज्ञान है, उपचार मानते हैं मगर वो अज्ञान है, इसलिए नया संसार मिलता है। मुक्ति मिले वो उपचार चाहिए, बंध मिले वो उपचार नहीं चाहिए। ये कहना चाहते हैं। समझ में आया?